સત્યમેવ જયતે, સત્યનો જ જય થાય છે. બસ અંદર જરા વાતો બંધ કરે ને, અંદર વાત બંધ કરે ને, જરા આ બાજુ ધ્યાન આપો પાછળ. આ સત્યનું મહત્વ, સત્યનો કેવો જય થાય છે, શ્રદ્ધાનો કેવો જય થાય છે, વિજય થાય છે, એ દર્શાવતી એક સુંદર કથા આપણા ઉપનિષદોમાં છે. શક્ય છે કે તમારે એનો પાઠ પણ આવી ગયો હોય, પણ લગભગ તમારા જેટલી જ ઉંમરનો એક બાળક હતો, એનું નામ હતું તમારા જેટલી જ ઉંમરનો બાળક હતો, નામ હતું નચિકેતા. તમે સાંભળ્યું છે નામ? નચિકેતા. કેટલાકે સાંભળ્યું છે? મોટા ભાગના સાંભળ્યું નથી. આ નચિકેતાના પિતાનું નામ હતું વાજશ્રવા, એવું નામ હતું. એકવાર એના પિતાજી એક મોટો હવન કરી રહ્યા હતા, મોટો યજ્ઞ કરી રહ્યા હતા. ખૂબ બધા બ્રાહ્મણોને બોલાવેલા, ખૂબ બધા પંડિતોને બોલાવેલા, બહુ જ મોટું આયોજન હતું અને ઘણા દિવસ સુધી ચાલે એવો આ યજ્ઞ હતો. જો પાછી અંદર વાત ચાલુ થઈ ગઈ. થોડીક વાર તો બેસો શાંતિથી. તો નચિકેતા તમારે જેવો બાળક, એના પિતાજી બહુ જ વિદ્વાન હતા. એક મોટું ગુરુકુળ ચાલતું હતું. તો વૈદિક કાળમાં ઘણીવાર પિતાજી જ ગુરુ પણ હોય. પિતાજી ખૂબ બધા વિદ્યાર્થીઓને વેદ ભણાવતા હોય અને એમનો પુત્ર પણ ભણતો હોય. તો નચિકેતા આવી રીતે એના પિતાજીનો શિષ્ય પણ હતો, વેદનો અભ્યાસ કર્યો હતો, ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી હતો. તો એના પિતાજી ખૂબ મોટો યજ્ઞનું આયોજન કરેલું, યજ્ઞ ચાલી રહ્યો હતો. હવે જ્યારે યજ્ઞ કે પૂજા પૂરી થાય ત્યારે શું કરવામાં આવે તમને ખબર છે? કોઈ પણ આપણે ઘરની અંદર પૂજા કરી હોય, બ્રાહ્મણને બોલાવ્યો હોય, પૂજા પૂરી થાય પછી આપણે બ્રાહ્મણને શું આપીએ ખબર છે? દક્ષિણા. બરાબર. બ્રાહ્મણને દક્ષિણા આપવાની હોય. બસ આ યજ્ઞ લગભગ પૂરો થયો હતો. બધા બ્રાહ્મણોને દક્ષિણા અપાઈ રહી હતી. એના પિતાજી બ્રાહ્મણોને દક્ષિણા આપી રહ્યા હતા. એ કાળમાં આમાં પૈસા ન હતા. તો અત્યારે આપણે તો રૂપિયા આપીએ દક્ષિણામાં. એ દિવસોમાં ધન કે સંપત્તિ નું માપ શું હતું? કોની પાસે કેટલી ગાયો છે. ગાયો
સંપત્તિ ગણાતી હતી. અને ગાય તો અત્યંત ઉપયોગી પ્રાણી છે, તમે જાણો છો ને. ગાય અને બળદ થઈને તો આપણે આપણું સમગ્ર જીવનનું સંચાલન કરે. ગાય આપણને દૂધ આપે, દૂધમાંથી દહીં બને, છાશ બને, માખણ બને અને ઘી બને. પોષણ મળે આપણે. ગાય બીજું શું આપે? દૂધ તો આપે. ગાય બીજું શું આપે? છાણ આપે. એ ઉપયોગી ખરું? છાણ ઉપયોગી ખરું? બધું બળતણ થાય, ખાતર થાય, બરાબર ને? પછી બીજું ગાય શું આપે? ગૌમૂત્ર શું આપે? એ પણ બહુ જ કિંમતી છે. ખૂબ બધી દવાઓ બને. આમ ગાય અત્યંત ઉપયોગી પ્રાણી છે. ગાયનો માનવ જાત પર મહાન ઉપકાર છે. આપણું જીવન ખાસ કરીને એ દિવસોમાં ગાય અને બળદ શું કરે ખબર? ખેતીમાં કામ લાગે. દૂધ, દહીં, છાશ, ઘી, અનાજ આ બધું ઉત્પન્ન કરવામાં ગાયનો સૌથી મોટો ફાળો. એટલે ગાય અત્યંત ઉપયોગી પ્રાણી. માટે આપણે ગાયને પૂજીએ છીએ, કારણ કે આપણી માતા છે. માતા જેવી રીતે આપણું પાલન કરે તેવી રીતે ગાય માતા પણ આપણું પાલન કરતી હોય છે. એટલે વૈદિક કાળમાં ગાયને જ ધન ગણવામાં આવે. એટલે બ્રાહ્મણોને દક્ષિણાના રૂપમાં ગાયો આપવામાં આવે. એ બ્રાહ્મણો એ ગાયો પોતાના ઘરે લઈ જાય, એમાંથી એમનું પોષણ થાય. તો બધા બ્રાહ્મણો આવતા ગયા, એમને દક્ષિણામાં ગાયો અપાતી ગઈ. નચિકેતા આ બધું ધ્યાનથી જોતો હતો. પછી એની નજરમાં શું આવ્યું? એને જોયું કે પિતાજી ઘરડી, લૂલી, લંગડી ગાયો દાનમાં આપી રહ્યા હતા દક્ષિણામાં. જે દૂધ પણ આપી શકે એમ નહોતી, જે સંતાન ઉત્પન્ન ન કરી શકે એમ નહોતી, બધી રીતે નકામી થઈ ગયેલી ગાયો. આપણે ત્યાં જેવી રીતે પેલી આવી ઘરડી ગાયો, આવી નકામી ગાયો પિતાજી બ્રાહ્મણોને દક્ષિણામાં આપતા હતા. એવી અપાય ખરી? એવી નકામી થઈ ગયેલી ગાય બ્રાહ્મણને ઉપયોગી થાય ખરી? દૂધ પણ ના આપે, વાછડું પણ ના આપે, કશું ના આપે. ઉલટું ગાયને આપણે ઘાસ ખવડાવવું પડે, પોષણ કરવું પડે, એટલે માથે પડે ને ઉલટી. તો આવું દાન કરવું એ પુણ્ય કહેવાય કે પાપ કહેવાય? મને કહો. એટલે નચિકેતાએ જોયું કે પોતાના પિતા આવી ઘરડી જર્જરિત ગાયો બ્રાહ્મણોને દક્ષિણા રૂપે આપી રહ્યા હતા. એ જોયું કે પિતાજી તો પાપ લાગે છે. અમુક કરવાથી પિતાજીને પાપ લાગી રહ્યું છે. બહુ પાપ આપણે કરીએ તો મૃત્યુ પછી નરકમાં જવું પડે, દુઃખ ભોગવવું પડે. પુણ્ય કરીએ તો સુખ મળે, પાપ કરીએ તો દુઃખ મળે. તો પિતાજી આજે કરી રહ્યા હતા એ દ્વારા એમને ખૂબ પાપ લાગે. તો એને બિચારાને લાગી આવ્યું પોતાના પિતા માટે કે અરે મારા પિતાજીએ આટલો મોટો યજ્ઞ કર્યો જેથી પોતે સ્વર્ગમાં જઈ શકે, પરંતુ આવી ગાયો દક્ષિણામાં આપવાને કારણે એ તો પાપ મરી રહ્યા છે, એને નરકમાં જવું પડશે, ખૂબ દુઃખ સહન કરવું પડશે. પોતાના પિતાને દુઃખ થાય એવું કોઈ પુત્ર સહન કરી શકે? એટલે નચિકેતાએ વિચારવા લાગ્યો કે કેવી રીતે મારા પિતાને પાપમાંથી મુક્ત કરવું.
એવું લાગે છે કે પિતા પાસે ગાયો ખૂટી ગઈ હશે, એટલા માટે આવી ઘરડી ગાયો આપવાની અમને ફરજ પડતી હશે. તો નચિકેતાએ વિચાર્યું, લાવ હું પિતાજી પાસે જાઉં અને કહું કે પિતાજી, હું પણ આપની જ મિલકત છું, આપ મને પણ દાનમાં આપી શકો છો. આવા અત્યંત તેજસ્વી પુત્રરૂપી દાન આપવાને કારણે પિતાને ખૂબ પુણ્ય થાય અને એ દુઃખમાંથી મુક્ત થઈ જાય. આમ પોતાના પિતાજીને દુઃખમાંથી મુક્ત કરવા માટે નચિકેતા પોતાની જાતનું દાન કરવા તૈયાર થઈ ગયો. વિચાર કરો. એટલે પિતાજી પાસે ગયા. પિતાજી ખૂબ વ્યસ્ત છે, બિઝી છે આ બધી દક્ષિણા આપવામાં. નચિકેતા પણ જ છે. પિતાજી પાસે જઈને પૂછે, તત કસ્મૈ મામ દાસ્યસી, હે પિતાજી, આપ મને કોને દાનમાં આપશો? પિતાએ સાંભળ્યું નહીં, કોઈ સમજે પણ નહીં, આ શું કહેવા માંગે છે. પિતાજી બહુ વ્યસ્ત હતા, સાંભળ્યું નહીં. પુત્રએ પરિવાર પૂછ્યું, પિતાજી, આપ મને કોને દાનમાં આપશો? વારંવાર પૂછ્યું ને, પિતાજી ગુસ્સે થઈ ગયા. અરે આ તો રીત છે તારી, વારંવાર પૂછ્યા કરે છે, મને તો ડિસ્ટર્બ કરે છે. પિતાજી ગુસ્સે થઈ ગયા કે જા, પોતાનું મૃત્યુને આપી દઉં છું. કોને આપી દઉં છું? મૃત્યુને. મૃત્યવે ત્વામ દદામી, મૃત્યવે ત્વા દદામી, હું તને મૃત્યુને આપી દઉં છું. નચિકેતા પૂછે કે પિતાજી, આપ કોને મારું દાન કરશો? મૃત્યુને દાન કરી દઉં છું. ગુસ્સામાં બોલી ગયા. હવે મમ્મી ગુસ્સે થઈ ગયા ને, જા કુવામાં પડ, કહે છે કોઈ દિવસ? પેલા ક્યારે પહેલાના જમાના મમ્મી ગુસ્સે થાય ને કે બહુ આપણે પજેરીએ ને, ત્યાં કુવામાં પડ, જ્યાં માર, એવું કહી દે. એટલે આપણે મળી આપણે કુવામાં પડીએ. હવે કે મમ્મી કહે જ્યાં કુવામાં પડ, તમે પડશો કુવામાં? જ્યાં માર, આપણે કે મરવાના છે. તો પિતાજીએ તો નચિકેતાને કહ્યું, હું તો તને મૃત્યુને આપી દઉં છું. એ નચિકેતો ડઘાઈ ગયો એકદમ. એને તો પોતાના પિતાના વચન બહુ ગંભીરતાથી લીધું. ઓહો, પિતાજીએ મને મૃત્યુને દાનમાં આપી દીધો, મેં શું ગુનો કર્યો છે? તરત ત્યાંથી દૂર થઈ ગયો, એકાંત સ્થળમાં ગયો. નચિકેતા વિચારવા લાગ્યો કે અરે રે, મેં કે ભૂલ કરી છે, મેં કે ગુનો કર્યો છે, મારો શું દોષ છે જેને કારણે પિતાજી મને આવું મૃત્યુને આપી દેતા હશે? એ કોઈ નિર્ણય બનાવી શક્યો. મેં કઈ દોષ કર્યો? હું તો બધું લેસન હંમેશા કરતો આવ્યો છું. મેં ક્યારેય પિતાજીની આજ્ઞા ઉઠાવી નથી, મેં કોઈ પાપ નથી કર્યું, મેં કોઈ ગુનો નથી કર્યો, મને સજા ન થવી જોઈએ. તો પિતાજીએ કેમ કહ્યું છે? એટલે નિર્ણય પર પિતાજી તો ગુસ્સામાં આવીને બોલી ગયા છે. કોઈ ગુસ્સામાં બોલે આપણે ઓછું ને ગંભીરતાથી લઈએ, બોલે કે મારે એટલે કે મરવાનું ઓછું હોય. પણ નચિકેતા તો સત્યને વળેલો છે. એ તો કે પિતાજીએ જે કહ્યું તે સત્ય થવું જોઈએ, પિતાજીનું વચન અસત્ય ના થવું જોઈએ. જો પિતાજી બોલે અને વચનનું પાલન ના કરે તો વળી પાછા પાપમાં પડે, વળી પાછું નરકમાં જવું પડે. માટે પિતાજીનું વચન ખોટું ના પડે, એમને પાપ ના લાગે, એમને દુઃખ ના પડે, માટે મારે પિતાજીનું કહ્યું કરવું પડે. એટલે પિતાજી પાસે ગયો કે પિતાજી, મને મૃત્યુ પાસે જવાની આજ્ઞા આપો. તો મૃત્યુ પાસે જવું એટલે શું ખબર છે? શું થાય? મરવું પડે. હે પિતાજી, મને મૃત્યુ દેવતા પાસે જવાની આજ્ઞા આપો. પિતાજી તો એકદમ સડક થઈ ગયા.
અત્યાર સુધીમાં પિતાજીને બિચારાને બહુ પસ્તાવો થતો હતો. અરે મેં પુત્રને શું કહી દીધું? ગુસ્સામાં આવે ને પુત્રને મેં શું કહ્યું કે હું તને મૃત્યુને આપું છું? પિતાજી એવો પસ્તાવો કરી રહ્યા હતા. ત્યારે પુત્ર નચિકેતાજીને કે હે પિતાજી, હું તો આપનું વચન સત્ય કરવા માંગુ છું. આપ મને મૃત્યુ પાસે જવાની આજ્ઞા આપો, રજા આપો. પિતા કે ના ના બેટા, ના ના, મૃત્યુ પાસે ના જવાય. તો પિતાજી આપે જ કહ્યું. એ તો હું તો ગુસ્સામાં આવે ને બોલી ગયો હતો, એટલે એવું કરવાનું ના હોય. નચિકેતા પિતાજી એક વાર વચન ઉચ્ચાર્યું પછી આપણે એને ખોટું ના કરી શકીએ. જો આપણા પૂર્વજો તરફ નજર કરો, કોઈ ક્યારેય પણ પોતાના વચન ઉઠાવ્યું નથી, પોતાના વચન પ્રમાણે કર્યું છે. અને માટે આપે પણ જે બોલ્યા એ પ્રમાણે કરવું જોઈએ. માટે મને મૃત્યુ પાસે જવાની રજા આપો. બિચારા પિતાજી શું કહે? જો નચિકેતા સત્યને વરેલો છે, બરાબર? હવે સત્યનું પાલન કરવું હોય તો મરવું પણ પડે. હા, પરંતુ સત્યનું પાલન કરવા માટે નચિકેતા મરવા પણ તૈયાર છે. એના પિતાજી તૈયાર નથી, એ તો તૈયાર છે. છેવટે ના છૂટકે પિતાજીએ નચિકેતાને રજા આપવી પડી. જા બેટા. નચિકેતા મૃત્યુ દેવતા પાસે ગયો. એ મૃત્યુના દેવતાનું નામ શું કોઈને ખબર છે? હા, યમરાજ. હા, બરાબર. તો નચિકેતા જયારે યમલોકમાં ગયો ત્યારે યમરાજ તો બહાર ગયા હતા. તો યમરાજ બહાર જઈને શું કરે? કોઈ કહેશે યમરાજ છે ને બહાર જાય? યમરાજ નું શું કામ? પ્રાણ હરી લેવાના ને. યમરાજા બહાર ગયા. નચિકેતા તો એમના મહેલના દરવાજે જઈને ઉભો રહ્યો. તો યમરાજાના જે એમની રાણીઓ હશે, સેવકો હશે, એ લોકોએ નચિકેતાને આવકારો કે આવો આવો, અંદર બેસો, જરા પાણી વાણી પીઓ, ખાઓ પીઓ. નચિકેતા કે નહીં, મારા પિતાજીએ તો મને યમરાજાને ભેટ આપ્યો છે, માટે હું તો યમરાજાની સંપત્તિ કહેવાઉં. યમરાજાની આજ્ઞા વગર કશું ના કરી શકું. 3 દિવસ પછી યમરાજા પાછા આવ્યા. 3 દિવસ સુધી નચિકેતા ભૂખ્યો અને તરસ્યો ત્યાં બહાર ને ઉભો રહ્યો. સત્યનું પાલન કે હું તો હવે યમરાજાની સંપત્તિ છું, પણ યમરાજાની આજ્ઞા વગર કઈ ના કરી શકું. યમરાજા આવ્યા 3 દિવસ પછી. એમની રાણી ને એમના સેવકો બધા હાંફળા થઈ ગયેલા. યમરાજાને કે જુઓ જુઓ, આ બાળક આવેલો છે, અત્યંત તેજસ્વી બાળક છે, 3 દિવસથી ભૂખ્યો ઉભો રહ્યો છે, માટે એનું સ્વાગત કરો. યમરાજાએ બાળકનું સ્વાગત કર્યું, એના આસન પર બેસાડ્યો, એની પૂજા કરી. કેટલી નમ્રતા છે ને યમરાજામાં. આ બાળકની પૂજા કરી અને વિનંતી કરી, હે બ્રહ્મદેવ, હે બ્રાહ્મણ બાળક, હું ગેરહાજર હતો, માટે 3 દિવસ સુધી તમારે ભૂખ્યા તરસાઈ રહ્યો પડ્યું, માટે હું ખૂબ દિલગીર છું, મને આપ ક્ષમા કરો. અને કારણ કે 3 દિવસ તમે ભોજન વગર રહ્યા માટે હું તમને 3 વરદાન આપું છું. કેટલા વરદાન? 3 વરદાન. જે માગો એ માગો. તમને કોઈ 3 વરદાન આપે, શું માગો તમે? મને મોટર ગાડી જોઈએ. કઈ મોટર ગાડી જોઈએ? કોઈ કે મને વિમાન જોઈએ, કોઈ કે મને મોટું ઘર જોઈએ. શું જોઈએ તમને? શું માગો?
પણ નચિકેતાએ શું માંગ્યું? એને કેટલા વરદાન મળ્યા છે? 3. તો પહેલા વરદાનમાં નચિકેતા કહે, હે યમરાજા, મારા પિતાની ઈચ્છા નહોતી તો પણ હું આવ્યો છું, માટે મારા પિતાજી ખૂબ પસ્તાવો કરી રહ્યા છે કે અરે રે, મેં મારા દીકરાને શું કહી દીધું. ખૂબ દુઃખી છે, ખૂબ પસ્તાવો કરે છે. એમને રાત્રે ઊંઘ પણ નહીં આવતી હોય, એમને દીકરાની ચિંતા થતી હશે કે અરે આ તો યમરાજાને ત્યાં આગળ એનું શું થશે, એને કેવી બધી પીડાઓ સહન કરવી પડશે, બહુ ચિંતિત છે. પણ હે યમરાજા, હું પહેલા વરદાનમાં માંગુ છું કે મારા પિતાની બધી ચિંતાઓ દૂર થાય, એમનું મન શાંત થઈ જાય, એ પ્રસન્ન થઈ જાય. પહેલા વરદાન શું માંગ્યું? પિતાજીની પ્રસન્નતા. બીજી પણ એક વસ્તુ માંગી, હે યમરાજા, આપની આજ્ઞાથી હું જ્યારે પાછો જોઉં ત્યારે મારા પિતાજી મને પહેલાની જેમ ઓળખે અને મને સ્વીકારે. આપની આજ્ઞાથી હું જ્યારે પાછો જોઉં ત્યારે મારા પિતાજી પહેલાની જેમ જ મને ભાવ કરે. એને શું માગી લીધું ખબર છે? પાછા વજન માગી લીધું. આપની આજ્ઞાથી પાછો જોઉં ત્યારે શું થયો? પાછા જવાનું પણ માગી લીધું. તથાસ્તુ, ચાલ આપ્યું. યમરાજા કે હવે મારી કૃપાથી તારા પિતાજીનું મગજ શાંત થઈ જશે, એ સુખેથી રાત્રે નિદ્રા લેશે. તું જયારે પાછું જઈશ ત્યારે પહેલાની જેમ જ તને ઓળખશે, તને વાલ કરશે. તથાસ્તુ. હવે બીજું વરદાન માંગ. તમે શું માંગો? પણ નચિકેતાએ શું માંગ્યું? પહેલા વરદાનમાં પિતાજીના સુખની માંગણી કરી, બીજા વરદાનમાં સમાજના બધા લોકોના સુખની માંગણી કરી. એ દિવસોમાં બધા લોકોની એક અભિલાષા હતી કે અમારે મૃત્યુ પછી સ્વર્ગમાં જવું છે. આ વૈદિક બહુ પુરાણી કાળ છે. એટલે યમરાજા, હે યમરાજા, આપ મને એવી વિદ્યા આપો જે હું લોકોને આપી શકું, જેને કારણે લોકો સ્વર્ગમાં જઈ શકે. એ વિદ્યા મને આપો. એને સ્વર્ગમાં જવું નથી, પણ કોના માટે માંગી? બીજા લોકો માટે માંગી. જન સેવા, જનાર્દન સેવા. પહેલા પોતાના પિતાની સેવા, બીજા કોની સેવા? જન સેવા. યમરાજાએ તથાસ્તુ, એ વિદ્યા. હવે ત્રીજું વરદાન. યમરાજા કે હવે ત્રીજું વરદાન માંગ. ત્યારે નચિકેતાએ મોટો ધડાકો કર્યો, હે યમરાજા, મને આત્મજ્ઞાન આપો, મને પરમાત્માનું જ્ઞાન આપો, આત્મજ્ઞાનનો ઉપદેશ કરો. તમારા જેવો છોકરો આવે મારી પાસે, સ્વામીજી મને આત્મજ્ઞાન આપો, તો હું શું માંગુ? અરે આ તો કઈ ખસી ગયો લાગે છે. આ તો કોઈ બહુ ગંભીર માણસ હોય, મોટી ઉંમરના હોય, એવું કોઈ માગે. આવો તમારે જો બાળક છે ને કે મને તો આત્માનું જ્ઞાન આપો, પરમાત્માનું જ્ઞાન આપો, એનો ઉપદેશ કરો. યમરાજા માની ના શક્યા. પણ યમરાજાએ તો વચન આપ્યું છે ને કે તું જે માગીશ તે આપીશ, એટલે આપવું જ પડે ને. પરંતુ એ ઉપદેશ કરતા પહેલા યમરાજા નચિકેતાની કસોટી કરે છે. જોયું તો ખરો કેટલામાં છે આ. ઘણી વાર આપણે નાના મોડે મોટી વાત કરીએ અને સમજતા ના હોય કે આપણે શું માંગીએ છીએ. કદાચ સમજતો જ નહીં હોય શું માંગે છે. એટલે યમરાજે કે જોયું નચિકેતા, તને ખબર છે કે દેવતાઓને પણ આનું જ્ઞાન નથી. દેવતાઓ પણ આ જ્ઞાન વગરના છે, ફાંફા મારે, એમને સમજ નથી પડતી આ વિષયમાં.
આત્મ પરમાત્મા તો એટલું બધું સૂક્ષ્મ તત્વ છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરવું અત્યંત કઠિન છે. અરે દેવતાઓ પણ બિચારા વલખા મારે છે, તારો શું હિસાબ? તો નચિકેતા કે ઓહો, દેવતાઓને પણ આ જ્ઞાન નથી, તો તમારે ખાસ જોઈએ, તો બહુ મહત્વનું જ્ઞાન છે, મને જોઈએ જ જોઈએ, મારે બીજું કઈ ના જોઈએ. યમરાજાને કે હવે શું કરું? એને કસોટી કરી સાહેબ. યમરાજાએ ખૂબ બધા પ્રલોભન ખબર છે, ખૂબ લાલચ આપવા માંડ્યા. કોને? નચિકેતા. એ નચિકેતા, જો તું આ વરદાનને બદલે બીજું વરદાન માંગવા તૈયાર હોય તો હું તને જે માંગે બધી સંપત્તિ આપું. તને પુત્ર આપું, પૌત્ર આપું, સોનું, ચાંદી, હાથી, ઘોડા, હીરા, મોતી, બધું ધન આપી દો. આખી પૃથ્વીનું રાજ્ય આપી દો. તને કેટલા વર્ષ જીવવું છે? 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ, એટલું આયુષ્ય આપી દો. લઈ જા. તો આત્મજ્ઞાનની વાત ના કરીએ, એ છોડ ને આ લઈ જા. આપણે લઈ લઈએ કે ના લઈ લઈએ? આપણને કોઈ કહે કે ત્યાં આખી પૃથ્વીનું રાજ્ય આપી દઉં, બધી સંપત્તિ આપી દઉં, પૂરો પરિવાર આપી દઉં, બધી સાહેબી આપી દઉં, બધી સત્તા આપી દઉં, બધી પ્રતિષ્ઠા આપી દઉં. આખી દુનિયા શેની પાછળ છે આજે ખબર છે તમને? આખી દુનિયા આજે શેની પાછળ દોડે છે? પૈસા પાછળ દોડે છે ને, સત્તા પાછળ દોડે છે ને. ચૂંટણીઓ શેના માટે થાય છે? સત્તા પાછળ. લોકો અત્યારે પૈસા પાછળ દોડે છે, સત્તા પાછળ દોડે છે, નામના પાછળ દોડે છે, પ્રતિષ્ઠા પાછળ દોડે છે કે નહીં? એ કે મફત મળે છે? પૈસા મફત મળે? કેટલી મહેનત કરવી પડે. સત્તા મફત મળે? કેટલી મહેનત કરવી પડે. નરેન્દ્રભાઈ મોદીએ કેટલી 450 સભાઓ અને સંબોધી, કેટલી બધી મહેનત, ત્યારે સત્તા મળે ને. હા, મારે કેટલી મહેનત કરવી પડે. નથી કહેતા કશી મહેનત વગર આ બધું તને આપેલું છે, લઈ જા. પરંતુ આત્મજ્ઞાનની વાત ના કરીશ, એમાંથી મને છોડ. નચિકેતાએ આટલું બધું કહ્યું યમરાજાએ, તો પણ નચિકેતાના ચહેરા પર કોઈ જાતનો વિકાર આવ્યો જ નહીં. એ તો જાણે કશું જાણે કે કંઈ છે જ નહીં એમ કરીને ઊભો જ રહ્યો. યમરાજે કહે કે તને ફોરેનની વસ્તુ આપો. મને ફોરેનની વસ્તુ વધારે જોઈએ ને. આપણે ભારતની વસ્તુ કોઈ અમેરિકાની મળે, જાપાનની મળે તો આપણે વધારે ખુશ થઈએ ને. તો યમરાજે કે જો તને પૃથ્વી પરના આ બધા પદાર્થો ના જોઈએ તો હોય હું સ્વર્ગના પદાર્થો આપું. જે માગે તે આપું, માગી લે. અને તો હોય નચિકેતા ટસનો મસ ના થાય. નચિકેતા યમરાજા જયારે એમની વાત પૂરી કરી, નચિકેતા શું કે ખબર છે? જો આ સત્યની નિષ્ઠા. નચિકેતા સત્યને વરેલો છે, જ્ઞાનને વરેલો છે, ચારિત્ર્યને વરેલો છે. કહે છે ને, when wealth is lost, nothing is lost. When health is lost, something is lost. When character is lost, everything is lost. સમજ પડે? જો આપણું ધન જાય તો કઈ ખોટ નથી. આપણું સ્વાદ તંદુરસ્તી જાય તો કઈક ખોટ પડે. તો ચારિત્ર્ય જાય તો બધું ગયું. નચિકેતા કે નહીં નહીં, મારું ચારિત્ર્ય મહત્વનું છે, સત્ય મહત્વનું છે, જ્ઞાન મહત્વનું છે. કોઈ દુનિયાવી સિદ્ધિઓ મને ના જોઈએ. આ બધી દુનિયાવી સિદ્ધિઓ તો આજે છે અને કાલે નથી. એક બીજી વસ્તુ તમને કહું. નચિકેતાએ કહ્યું કે નચિકેતા હે યમરાજા, કોઈ દિવસ કોઈને ધનથી ક્યારે સંતોષ થાય જ નહીં. સંસ્કૃતનો એક શ્લોક છે કે જેની પાસે એક પણ પૈસો નથી, એને પૂછો
ત્યારે શું જોઈએ છે? તો કે મને 100 રૂપિયા જોઈએ છે. આજના 100 રૂપિયા નહીં હો, તો જૂના જમાનાના 100 રૂપિયા બહુ કહેવાય. જેની પાસે કંઈ નથી એને પૂછો હે કશે તમ કંઈ નથી એને પૂછો શું જોઈએ? 100 રૂપિયા જોઈએ. જેને 100 રૂપિયા છે એને પૂછો તને શું જોઈએ? 1000 રૂપિયા જોઈએ. સતી દશશતમ 100 રૂપિયા માગે 1000 જોઈએ. 100 થી સંતોષ નથી. ચલો 1000 આપ્યા સંતોષ થઈ ગયો? તો કે નહીં નહીં, લક્ષમ સહસ્રાધિપ 1000 રૂપિયા કે મારે લાખ રૂપિયા જોઈએ, કરોડ જોઈએ, અબજ જોઈએ. કોઈ દિવસ કોઈને પૈસાથી ધનથી સંતોષ થાય ખરો? જે ધનવાન લોકો છે ને જાણીતા હિન્દુસ્તાનમાં, કોણ ધનવાન લોકો છે? કોઈ નામ ખબર છે તમને? કોણ છે? અંબાણી, બિરલા, પછી પ્રેમજી વગેરે. એમને જેને પૂછી આવજો કે તમારી પાસે અબજો રૂપિયા છે, તો સંતોષ છે ખરો? કોઈ દિવસ કોઈને ગમે તેટલું ધન હોય સંતોષ ના થાય, સત્તાથી સંતોષ ના થાય, પ્રતિષ્ઠાથી સંતોષ ના થાય. નચિકેતા કે આ બધી દુનિયાની સિદ્ધિઓથી મને સંતોષ ના થાય, મારે એ ના જોઈએ, મને તો આ જ્ઞાન જ જોઈએ. આ બધી સંપત્તિ આપણી પાસે રાખો, મારે ના જોઈએ. કઈ નિષ્ઠા છે? સત્યની નિષ્ઠા, જ્ઞાનની નિષ્ઠા, ચારિત્ર્યની નિષ્ઠા. યમરાજાએ હાર સ્વીકારવી પડી અને નચિકેતાને જ્ઞાનનો ઉપદેશ કરવો પડ્યો. આમ જીવનમાં આપણને પૈસા જોઈએ એની ના નથી, પ્રતિષ્ઠા પણ જોઈએ, સત્તા પણ જોઈએ. તો મોટા થાવ, બરોબર ભણો ગણો, તેજસ્વી બનો, ખૂબ કમાવો, ના નથી. ખૂબ આગળ વધો, ખૂબ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરો, પણ સત્તાશાળી થાવ, જરૂર થાવ. પરંતુ એક વસ્તુ યાદ રાખવાની કે બધું મેળવ્યા પછી પણ આપણને ક્યારેક સંતોષ નહીં મળે. જીવનમાં આપણે શું જોઈએ ખબર છે? આપણે પૈસા શેને માટે જોઈતા હોય છે? દુઃખી થવા માટે. સ્વામી મને 1 કરોડ રૂપિયા આપો, મારે દુઃખી થવું છે, એવું છે? શેના માટે જોઈએ? સુખી થવા માટે. કોઈને પ્રાઇમ મિનિસ્ટર થવું શેના માટે? દુઃખી થવા માટે. શેના માટે? પ્રતિષ્ઠા શેના માટે? સુખ માટે. છેવટે આપણે બધી વસ્તુ શેના માટે ઈચ્છીએ છીએ? સુખ માટે ને. પરંતુ આમાંની કોઈ વસ્તુ આપણને ટકાઉ સુખ ના આપે. થોડું ઘણું સુખ આપે, ટકાઉ સુખ ના આપે. તો તમને ખબર છે સુખ ક્યાં છે? જો પૈસામાં સુખ ના હોય, પ્રતિષ્ઠામાં સુખ ના હોય, સત્તામાં સુખ ના હોય, તો સુખ ક્યાં હશે? જો બહાર સુખ ના હોય તો ક્યાં હશે? એક વાર છે ને એક મુસાફર હતો, વટે માર્ગ હતો. એક ગામથી દૂર બીજા ગામે જઈ રહ્યો. બપોર પડી છે, જંગલ છે, બહુ તાપ છે, ભૂખ્યો થયો છે, તરસ્યો થયો. લાવ થોડો આરામ કરું, ત્યારે તરસ छिपाओ. એટલે એ પાણી માટે જોતો તો આસપાસ જોતો એક સરસ મોટું સરોવર દેખાયું અને સુંદર બધા વૃક્ષો હતા એના કિનારે. ખૂબ ખુશ થયો. એ સરોવરના કિનારે ગયો. પહેલા તો એને જરા મોં ધોઈ લો, પછી પાણી પીવું. એટલે એને મોં અંદર પાણી તરફ મોં ધોઈને પોતાના ખોભામાં પાણી લેવા ગયો. પાણી અંદર જોયું એને, શું દેખાયું ખબર છે? સોનાનો હાર. ક્યાં દેખાયો? પાણીમાં સોનાનો હાર. એ તો ભૂખ તરફ બધું ભૂલી ગયો. ઓહો, આજુબાજુ જુએ, હા
કોઈ છે નહીં, લાવ હું એકલો સોનાનો હાર લઈ લઉં, એ તો પાણીમાં ડૂબકી મારી છેક તળિયા સુધી ગયો, હાર હાથમાં આવ્યો અને છટકી ગયો, પાછો ઉપર આવી ગયો, ફરી ડૂબકી મારી, હાર હાથમાં આવે ને છટકી જાય, પાછો ઉપર આવી જાય, 1 વાર 2 વાર 5 વાર 8 વાર 10 વાર ડૂબકીઓ મારી. શેના માટે? સોનાનો હાર લેવા માટે. પણ હાર હાથમાં આવે જ નહીં, નિરાશ થઈ ગયો, થાકી ગયો બિચારો, નિરાશ થઈ ગયો. એટલામાં એના જો બીજું એક વટે મારતું ત્યાં આવી ગયા, એને ખોલાવ્યા, ખુશ થયો. અહીંયા જે ખાસ વાત કહું, એક શરત છે, જે મળે એમ બંને સરખે ભાગે વહેંચી લેવાનું, એવી શરત છે. તો હું તમને કંઈક કહું, એટલે શું છે કહે ને ભાઈ, અહીંયા નીચે જો, પેલા નીચે જો, શું દેખાય પાણીમાં? શું દેખાય? સોનાનો હાર. ચાલો આપણે સોનાનો હાર કાઢી લઈએ અને બંને વહેંચી લઈએ. તો નવો વટી મારવું કે ભાઈ તું મારી રાહ શું કામ જોવે, તે કેમ ના લઈ લીધો? તું શા માટે મારી રાહ જોઈને બેસી રહ્યો છું? તે પોતે જ કેમ સોનાનો હાર ન લઈ લીધો? પેલો તમે બહુ પ્રયત્ન કરો, બહુ ડૂબક્યો ભાઈ, મારા હાથમાં આવતો જ નથી. એ નવો વટી માર્ગ હતો ને બહુ બુદ્ધિશાળી હતો. એને શું જોયું? ઉપર જોયું. ક્યાં જોયું? ઉપર. ઉપર શું દેખાય ખબર છે? પેલા વૃક્ષની ડાળી ઉપર એક સોનાનો હાર લટકતો હતો. એક સમણી સોનાનો હાર લઈ આવેલી, એને એમ ક્યાંક એક સાપ જેવું છે, પછી એને આ ડાળી પર મૂકીને ઉડી ગઈ. તો આ સરોવરના કિનારા પર આવેલા વૃક્ષની ડાળી પર એક સોનાનો હાર લટકતો હતો. અહીંયા પાણીમાં શું પડતું હતું? રિફ્લેક્શન, પ્રતિબિંબ. બરાબર ને? તમે ગમે તે ડૂબકી મારો, હાથમાં આવે ખરો હાર? ત્યારે હાથમાં આવે, જ્યાં છે ત્યાંથી મેળવો ત્યારે હાથમાં આવે ને. તેવી રીતે દુનિયા બધા ડૂબકીઓ માર્યા જ કરે છે. શેમાં? પૈસામાં, ધનમાં, સંપત્તિમાં, સત્તામાં, પ્રતિષ્ઠામાં. શેની ડૂબકી હોય? સુખનો હાર મેળવવા માટે. કેમ નથી મળતો? એ શું છે? રિફ્લેક્શન છે, પ્રતિબિંબ છે. એ ક્યાં છે ખરેખર? એ તો આપણી અંદર છે. સુખ ક્યાં છે? સત્તા બહાર છે ખરે, સગવડ બહાર છે, સાહેબી બહાર. સુખ ક્યાં છે? એ ક્યારે મળે? સત્યમેવ જયતે. જીવનનું જો કેરેક્ટર હોય, ચારિત્ર્ય હોય, સત્ય હોય, પ્રામાણિકતા હોય, તો ધીમે ધીમે જે સુખ અંદર છે એનો આપણે અનુભવ કરી શકીએ. એટલે 2 વસ્તુ મેળવવાની તમારે. મોટા થાઓ ત્યારે 2 વસ્તુ. તમે ખૂબ કમાઓ, આગળ વધો, પણ જોડે જોડે આપણે સુખ માટે શું પ્રયત્ન કરવાનો? જીવનમાં કેરેક્ટર હોવું જોઈએ, ચારિત્ર્ય હોવું જોઈએ. કોને ચારિત્ર્ય કહેવાય? સાચું બોલતા હોઈએ, પ્રામાણિક હોઈએ, છેતરપિંડી ના કરતા હોઈએ, દંભ ના કરતા હોઈએ, તો આપણે એનું નામ ચારિત્ર્ય. ચારિત્ર્યથી સુખ મળે, બહારના પ્રયત્નથી દુનિયાની સિદ્ધિ મળે, ચારિત્ર્યથી સુખ મળે. એટલે કહે છે when character is lost, all is lost. આપણે ખરી સંપત્તિ કઈ છે? કેરેક્ટર એટલે ચારિત્ર્ય. તો નચિકેતાનો વિજય થયો શેને કારણે? ચારિત્ર્યને કારણે. મારી ચારિત્ર્ય, કેરેક્ટર સૌથી મહત્વની સંપત્તિ છે. 2 પ્રકારની સંપત્તિ, એક બહારની સંપત્તિ, બીજી આંતરિક સંપત્તિ. બહારની સંપત્તિ પૈસા વગેરે, આંતરિક સંપત્તિ કેરેક્ટર. બસ બંને સંપત્તિ મેળવો, બહારની પણ મેળવો અને અંદરની પણ મેળવો. ચાલો, હરિ